ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે પુરુષ પ્રજોપતિની સમસ્યાનો ઉપાય, પુરુષની જાતિ વિકૃતિ પર કાબૂ કેમ મેળવવો અને શુક્રાણુ વધારવા માટેના ઉપાય જાણો। તો જે ઠંડા પ્રદેશમાં રહેવાથી, પ્રાણવાયુ ઓછું મળવાથી કે નશો કરવાથી, દારૂ કે તમાકુ ચા પીવાથી અને ભય ચિંતા વગેરેથી થાય છે, તે માટે જે કાંઈ થઈ શકે તે બધા જ આસનો કરો અને ભ્રમરિક વગેરે બધા જ પ્રાણાયામ કરો અને ધ્યાન કરો અને શ્વાસન કરો। ચૂપ કાર્લિંગ વગેરે ઠંડીમાં રહેવાથી જાતિ વિકૃતિ શુષ્ક થાય છે, માનસિક ટેન્શન કે ઉંમર વધે છે, તેથી પ્રજનનતંત્રની સમસ્યા થાય છે। તો જાતિ ગડબડને કારણે બાળકોનો વિકાસ બરાબર થતો નથી। આની જાણ છેક 12માંથી 14મા વર્ષે થાય છે। દરેક બાળકોને પોતાની જાતિ અવયવો વિશે યોગ્ય સમજણ આપવી જોઈએ, જેથી 10 વર્ષથી 21 વર્ષના વિકાસના વર્ષો દરમિયાન તે પોતાના શરીરમાં થતા ફેરફારો સમજી શકે અને પોતાની જાતને કાબૂમાં રાખી શકે। આવી સમજણ એક્યુપ્રેશરથી મળે છે। જો બાળકો 6 થી 7 વર્ષની ઉંમરથી જ આ સારવાર એક્યુપ્રેશરની મેળવે શીખાઈ શકાય છે। આપી શકાય છે। તો ઉંમરલાયક થતાં હસ્તદોષ, વીર્ય વિકાર કે સપના દોષ લીધે આવતી મનની દુર્બળતા, વિકૃતિ વગેરે જાતિ પ્રશ્નોથી બાળકને બચાવી શકાય। આથી ઉછેરતા બાળકોને ખાસ શીખવાડવું જોઈએ। એવા બાળકો, યુવાનો છે જે બોલતા નથી, તો ફક્ત બિંદુ 11 થી 15 ઉપરની આ સારવાર કરો। આ 11 થી 15 અહીંયા આવે તે જાતિ તકલીફોથી બચી શકે। શરીરનું કિંમતી વીર્યને વેડફી નાખવું નથી। આમ છતાં 17 થી 18 વર્ષની ઉંમર પછી કોઈક વાર સપના દોષ થાય, વીર્ય નીકળી જાય તો બીવાની જરૂર નથી। ગરમી વડે થાય છે, છતાં વીર્યને લગ્ન પહેલાં બગાડવું નથી। વીર્ય વડે જ તંદુરસ્તી, આધ્યાત્મિક માર્ગ આગળ વધવાનો પાયો છે। તંદુરસ્તી તમારા હાથમાં છે। તો ખરેખર આપણે ખાવામાં ખોટી ગરમી દૂર કરવાના ઉપાય જરૂર કરવા જોઈએ। જો ખોટી ગરમી હશે તો વીર્ય સ્ખલિત થઈ શકે છે। તો શરીરને ખરેખર ઠંડુ કરવા માટે સવારે નૈણા કોઠે 1 ચમચી હરડે ચૂર્ણ અને અડધી ચમચી ખડી સાકર 8 થી 10 દિવસ સુધી લેવું। પછી અઠવાડિયે 1 થી 2 વાર લેવું। આ પ્રયોગ કરવાથી પેટ પણ સાફ થશે। બીજું કે 15 દાણા ખાંડેલા કાળા મરી અને 2 ચમચી ખડી સાકર 1.5 થી 2 પ્યાલા પાણીમાં નાખી રાતભર રહેવા દઈ સવારે ખૂબ વલોવી શરબત બનાવી નૈણા કોઠે પીવું। 8 થી 10 દિવસ પછી આવું શરબત બનાવતી વખતે તેમાં 5 બદામ ઉમેરી બીજા 8 થી 10 દિવસ એટલે કે 16 થી 20 દિવસનો કોર્સ કરવો। આ પ્રયોગ કમળો, કમળી વગેરેમાં ખૂબ ઉપયોગી છે। વળી ત્રીજું, 5 દાણા કાળા મરી, 10 નંગ કાળી દ્રાક્ષ
ને 1 ચમચી કાચી વરિયાળી આગલી રાતે 1 પ્યાલા પાણીમાં પલાળવું. બીજે દિવસે સવારે શરબત બનાવીને પીવું. ચોથું, કાળા મરી, જીરું, કાચી વરિયાળી, ખડી સાકર, આંબળા અને સૂંઠ સમાન ભાગે લઈ ખાંડી ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી રાખો. સવાર સાંજ 1 ચમચી પાણી સાથે લેવું તો આ શરીર ઠંડુ રહેશે, તો વીર્ય સ્ખલિત નહીં થાય. બધી જ અંતગ્રાહી ગ્રંથિઓ પર દિવસમાં 2 વખત ઉપચાર કરો ને 4 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું સોના, ચાંદી, તાંબા, લોખંડનું પાણી પીવું. તે 4 ધાતુ નાખી આખા દિવસમાં પાણી જોઈતું હોય તેનું ડબલ પાણી સ્ટીલની તપેલીમાં નાખી પાણી ગરમ કરી ને અડધું પાણી રહે તે ઠારી ગાળીને આખો દિવસ પીવું. તેનાથી આ શરીરમાં વીર્ય વિકાસની તકલીફ નહીં થાય. ને દરરોજ લીલા રસના 1-2 કપ લીલા રસમાં શ્વાસ ચૂર્ણ અને 1 ચમચો મધ નાખી દિવસમાં પીવું. લીલો રસ ખાલી ભાવશે નહીં, તેના માટે આ સ્વાસ્થ્ય ચૂર્ણ અને 1 ચમચો મધ નાખીને લેવાનું. તેનાથી પણ શરીર મજબૂત થશે અને વીર્ય સ્ખલિત નહીં થાય. બીજું, બાયોકેમિક દવા ફાઈવ ફોસ અને 6 કે 12 પાવરની સવાર સાંજ 3 ગોળી લો. બીજું કે આ ચિત્રમાં દર્શાવેલા બિંદુઓ ઉપર ઉપચાર કરો. આ જે છે આ દર્શાવેલા બિંદુ જે છે એના ઉપર આમ ઉપચાર કરો, દબાવો. 40 થી 50 વર્ષની ઉંમર પછી આ સારવાર લેવાથી શરીરની ગરમી બરાબર જળવાય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ અને તે દ્વારા હરણિયાને કાબૂમાં રાખી શકાય છે. ગળપણ, નબળાઈ, અનિદ્રા, પુરુષોમાં આવતા મેનોપોઝ અને એક્યુપ્રેશર સારવાર કાબૂમાં રાખે છે. આધ્યાત્મિક માર્ગ ચાલનારને જો વાસના ભર્યા ખરાબ સપના આવતા હોય અને વીર્ય સંગ્રહ થતો હોય તેમણે બિંદુ 11 થી 15 ઉપર સારવાર લેવી. આ 11 થી 15 આ કાંડાની સાઈડમાં આવે છે. નીચે જણાવ્યા મુજબ જાતિ વૃત્તિ કાબૂમાં રાખવાનો ઇલાજ કરવો. જાતિ વૃદ્ધિ પર કાબૂ કેમ મેળવવો? આ જુઓ, ખુરશી ઉપર આમ બેસી અને જે 1.5 ઇંચથી 2 ઇંચનો રબર બોલ લેવો. જ્યારે પાયજામા લેંગા જેવા હળવા કપડાં પહેર્યા હોય ત્યારે ગુંદા અને જનેન્દ્રી વચ્ચેના બેઠકના ભાગ નીચે આ બોલ આવે તેવી રીતે બેસું. આવી રીતે સવાર સાંજ 5 થી 10 મિનિટ બેસું. આ પ્રમાણે સ્ત્રીઓ પણ કરી શકે છે. ખાસ કરીને પદ્ધર જેવા રોગોમાં આ ક્રિયા ખૂબ ઉપયોગી છે. તો શુક્રાણુ વધારવા માટે પહેલું તો સંયમ પાળો. રામ અને સીતા 14 વર્ષ મતલબ કે સંયમ પાળ્યો હતો. તો આપણે ખાલી આ શરીરમાં વીર્ય સંકલિત થાય તે માટે ખોટી ગરમી દૂર કરી સંયમ પાળો. બીજું, ઉપર મુજબના ઉપચાર કરી કાબૂ મેળવો અને સોના ચાંદીનું પાણી પીઓ. ચોથું, 1 અંજીર અને 1 ખારક લેવા, તેના નાના ટુકડા કરી અડધા કપ પાણીમાં સાંજે પલાળવા. બીજે દિવસે સવારે કપનું પાણી પી જવું અને અંજીર અને ખારકના ટુકડા ખૂબ ચાવીને ખાવા. ઉપર ખડી સાકર, એલચી નાખેલું ગરમ દૂધ પીવું. 2 થી 3 મહિના આ ઉપચાર કરો તો ખરેખર આ શરીરમાં વીર્ય સંકલિત નહીં થાય અને
ખરેખર ભારતની સરહદે કારગિલ, પૂંચ, રાજૌરી, લેહ, લડાખ વગેરે બારે માસ ઠંડી વધુ અને શિયાળામાં તો બરફ છવાયેલા રહે છે. આર્મી જવાનોને સામૂહિક નિવાસ સ્થાનમાં જે બેસી રહેવાનું પ્રાણવાયુ પણ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય. આવી અવસ્થાઓમાં જવાનો આખા દિવસમાં ભાગ્યે જ 4 કિલોમીટર ચાલી શકતા હોય ત્યારે પહાડોનો દીર્ઘકાલીનો નિવાસ તેમના શરીરમાં રક્ત સંચાર જે પ્રમાણે થવો જોઈએ તેના પ્રમાણમાં ખૂબ જ ઓછો થાય છે. આમ થવાથી સમુદ્ર તટથી ખૂબ જ વધુ ઊંચાઈ એટલે કે 10 થી 15,000 ફૂટની ઊંચાઈએ રહેતા લોકોની જાતિ વિકૃતિ ખોટા ભાગે શુષ્ક થઈ જાય છે. અને જવાનો આવા હિમાચ્છાદિત બને છે. વર્ષે દોઢ વર્ષે 1-2 મહિના રજા લઈને જ્યારે પરિવારમાં પાછા આવતા હોય તેઓ નપુંસકતાનો અનુભવ કરતા હોય છે. ખરેખર તે માટે એમને ખરેખર પહેલાં ગરમીવાળા દેશમાં થોડો સમય રહેવાનું અને પછી જો ઘરે જાય તો નપુંસકતાનું પ્રમાણ નહીં રહે. તેથી તેમની પ્રજનન ઇન્દ્રિયોની કાર્યક્ષમતામાં કોઈ ઓછપ આવી નહીં જાય. તેઓ શારીરિક માનસિક રીતે સક્ષમ હતા. અને તે ખરેખર આપણે મોટાભાગે એવું પણ બનતું હોય છે. ખરેખર પુરુષના પ્રજનનતંત્રમાં કંઈ ખામી હોતી નથી, પરંતુ માનસિક તણાવ અથવા ઉંમર વધી ગઈ હોવાને કારણે પણ પ્રજનનતંત્ર શુષ્ક થઈ ગયું હોય તેવું બની શકે. સૌથી વધારે જટિલ કુટીર સમસ્યા જો કોઈ પુરુષ પ્રજનનતંત્રી વિભાગની હોય તો તે એ કે તેના વીર્યમાં પ્રજોત્પત્તિ કરવાની ક્ષમતાનો અભાવ. પ્રજોત્પત્તિ ક્ષેત્રે જો સૌથી મોટી ગેરસમજણ કેળવવામાં આવતી હોય તો તે કે સ્ત્રીમાં કોઈ ખામી છે, પરંતુ સ્ત્રીઓની પ્રજનનતંત્રી ખામી કરતાં મોટા ભાગે અથવા તો એમ પણ કહી શકાય કે તમામ સમસ્યાઓમાં 1/3 ભાગે પુરુષોના વીર્યમાં શુક્રાણુ નિયમિત હોવાનું જ મુખ્ય કારણ હોય છે. તો ખરેખર કોઈપણ પ્રકારનો નશો કરવાની ટેવ, દારૂ કે તમાકુ પીવી કે ખાવી કે પૌષ્ટિક ખોરાકનો અભાવ, ખૂબ જ ગરમી હોય ત્યાં અતિશય ઠંડી હોય ત્યાંના દીર્ઘકાલની નિવાસ, આ બધું જ હાનિકારક થાય છે. તો ખરેખર આપણે જો જનેન્દ્રિય પ્રમાણમાં ખૂબ જ નાની હોય તો તેના નામથી ઓળખવામાં આવે છે. જનેન્દ્રિય વધુ પડતા વળાંકવાળી હોય તો તેને કહેવામાં આવે છે જનેન્દ્રિય ઉત્પાદન નહીં થવાનું અને નપુંસકતાનું મુખ્ય કારણ છે. પરંતુ 60 વર્ષની ઉંમર સુધી મોટાભાગે આ કારણથી નપુંસકતા બહુ જ ઓછી જોવામાં આવે છે. પરંતુ જો નાની ઉંમરના લોકોને જનેન્દ્રિયમાં ઉત્થાનનો અભાવ હોય તો તેનું મુખ્ય કારણ ઉપર ઘણા ભય, ચિંતા, ડ્રામા, ડાયાબિટીસ વગેરે હોઈ શકે છે. તો ખરેખર કેફી અને માદક દ્રવ્યો જેવા આલ્કોહોલનો નશો કરાવવો નહીં. અને બધા જ જે આવડતી કસરતો કરો અને સૂર્ય નમસ્કાર, ત્રિકોણાસન, સર્ગાસન, મત્સ્યાસન, હલાસન, ભુજાસન, શલભાસન, ધનુરાસન, યોગ મુદ્રા,
ભસ્ત્રિકા પ્રાણાયામ, શવાસન, સુખપૂર્વક પ્રાણાયામ, ધ્યાન આ બધું જ કરો. આમાં શાયદ શરીરને કરી શકે છે, છતાં કર્ણપિંડાસન, ગોદોહન, મહામુદ્રા અને યોગ નિદ્રા અભ્યાસ વધુ અને વિશેષ કરો, જેને કર્ણપિંડાસન કહેવામાં આવે છે. આ કર્ણપિંડાસન આ જોઈ લો, આવી રીતે જે રહે એને કર્ણપિંડાસન કહેવામાં આવે છે. તો એના વડે પણ આપણા શરીરમાં સારું થાય છે. અને બીજું ગોદન આવી રીતે પગના પંજા ઉપર બેસી અને આવી રીતે ગોદોન મતલબ જેમ ગાયને દોઈએ એવી રીતે બેસીને આ હાથને અહીંયા રાખીને પંજા ઉપર બેસવું. અને બીજું કે મહામુદ્રા અને પાદ અંગુષ્ઠા સ્થાન, આ જે છે બીજું પાદ અંગુષ્ઠા સ્થાન, એવી રીતે બેસવાથી આ શરીરમાં ખરેખર આપણી શક્તિ વધે છે અને શુક્રાણુ વધે છે, માત્રામાં જ રક્ત પ્રમાણ મળી રહે છે. તો બીજું યોગ નિદ્રા, શ્વાસનની જેમ જમીન પર સૂઈ જવું ને આખા શરીરને સ્થિર કરી નાખવું. બંને પગની આંગળીઓ, અંગૂઠા, તળિયા, એડી, ઘૂંટી, ઘૂંટણ, પીંડી, સાથળ, નિતંબ, પીઠ, છાતી, હાથની હથેળી ને આંગળીઓ, અંગૂઠા, કાંડા, નીચેનો હાથ, કૂણી, ઉપરનો હાથ, બગલ, બાવડા, ખંભા, કમર, વાંસો, ગળું અને હોઠ, ગાલ, નાક, કાન, આંખો, કપાળ, માથું, તાળવું આ સ્થિર છે તેવો અનુભવ કરવો. એના સારા વિચાર કરો, હૃદયના ધબકારા સાંભળવા, શ્વાસ પર મન કેન્દ્રિત કરવું. આ સ્થિરીકરણ માનસિક શક્તિનો વિકાસ અને જાતિ વૃદ્ધિમાં સત્તા બક્ષી શકે છે. બહુ જ સારું થઈ શકે છે. ખરેખર આપણા શરીરના સારા વિચાર આપણને સારું બનાવી શકે છે. ખરેખર આપણે આપણા આર્ય સમાજ પરમાત્માનો ધર્મ પાળે તો જ આર્ય સમાજ શું છે, ઋષિઓએ આચરણ ઉતારવું, ઋષિઓના આચરણ ઉતારવાનું સમજાવે છે. તે ધાર્મિક સુધારવાનું કરે છે, વેદના અનુસાર ધર્મ મનાવે છે. આર્યનો અર્થ થાય છે ઉત્તમ મનુષ્ય બનાવવો છે. વેદ ઈશ્વરી માને છે. સૃષ્ટિની શરૂઆતમાં 4 ઋષિઓ વડે મળે છે. તેના નામ છે અગ્નિ, વાયુ, આદિત્ય, અગિરા અને ઋષભવેદ. ઋષિ અગ્નિથી મળેલ છે તો વાયુ યજુર્વેદ બનાવ્યો છે, આદિત્ય સામવેદ બનાવેલ છે, અગિરા અથર્વવેદ બનાવેલ છે. તો ચારેય વેદમાં 20,379 મંત્રો છે. યજુર્વેદમાં 10,552 મંત્ર છે. યજુર્વેદમાં 1975 મંત્ર છે. સામવેદમાં 1875 મંત્ર છે. અથર્વવેદમાં 5,977 મંત્ર છે. જગતમાં 3 પદાર્થો નિત્ય છે. એક ઈશ્વર, જીવ ને પ્રકૃતિ છે. તે ઈશ્વર એક જ છે. તે આનંદ સ્વરૂપ છે. ઈશ્વર સર્વે વ્યાપક છે. શ્રી કૃષ્ણ કહે છે તે અવતાર છે તેમાં ઈશ્વરના ગુણો ઉતરે છે. જેમ લોખંડને ગરમ કરવાથી અગ્નિ તેમાં પ્રવેશે છે, છતાં તે અગ્નિ અને લોખંડ જુદા છે, તેમ ઈશ્વર અવતારી પુરુષ
અલગ છે. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે જન્મ લઉં છું. સત્ય પુરુષના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે અને ધર્મની પુનઃસ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. આ ગીતા અધ્યાય 4 શ્લોક 7-8માં પુરાવો છે. તો વેદમાં કોઈ જાતિ ભેદ નથી. વર્ણ ગુણો અનુસાર કર્મોના પ્રમાણે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ વર્ણો કર્મ અનુસાર છે. ગીતા અધ્યાય 4 શ્લોક 13માં પુરાવો છે. તો શૂદ્ર બ્રાહ્મણ બની શકે છે. બ્રાહ્મણ ખરાબ કર્મ કરતો તે શૂદ્ર બની જશે. વિવાહ જાતિ મુજબના કરવા, ગુણ કર્મ સ્વભાવ જોઈને કરવા જોઈએ. સ્ત્રી શિક્ષક હશે તો ઘર બરાબર ચાલે છે. આર્ય સમાજ મૂર્તિ પૂજવાનું કહે છે. જે જળ મૂર્તિ પથ્થરની નથી પૂજવી, પરંતુ માતા પિતા અને ગુરુને પૂજવાનું બતાવે છે. તો હિન્દુ બોલવાનું છોડો, આર્ય બનો, સારા બનો. યજ્ઞ માટે સારું કરવું. 5 મહાયજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, બલિ વેદ દેવ યજ્ઞ છે ને અતિથિ યજ્ઞ. આ પાર્થિક શિક્ષાના ખરેખર પાનામાંથી તમને આ સંભળાવ્યું છે. તો ખરેખર હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.